કોસાડ મારુતિ સોનવને સબ ઓફિસર કોસાડ ફાયર સ્ટેશન બપોરે 2:05 સુરત ફાયર કંટ્રોલમાંથી કોલ મળ્યો કે પીપોદરા પાસે હાઈવે પર ટ્રકની અંદર આગ લાગેલી હતી. એટલે તાત્કાલિક અમે ઘટના સ્થળે નીકળી ગયા. અમારે ડિવિઝનલ ઓફિસરનો કોન્ટેક્ટ થયો કે ભાઈ કોસાડની ગાડી જાય છે તો કામરેજ ક્યાં છે. તમે કંટ્રોલમાંથી જવાબ આવ્યો કે બીજી બધી આજુબાજુની ગાડીઓ છે જે કંપનીમાં કાલની આગ લાગેલી છે એમાં વ્યસ્ત હોવાથી કોસાડનું જવા દો તાત્કાલિક. એટલે મારી પાસે એક ફાઇટર હતું. ફટાફટ અમે આવી ગયા. પાર્ટીવાળાના રસ્તામાં 2 કે 3 ફેરી કોલ પણ આવ્યા, પણ ટ્રાફિક 1-2 કિલોમીટર બાકી હતું ને ટ્રાફિક ફૂલ હતું. એમાં જરાક અડચણ થઈ ગઈ ને તાત્કાલિક ઘટના સ્થળે આવીને ગાડીને ફાયર ફાઇટિંગ કર્યું અમે. આપણે સાહેબ કોઈ જાનહાનિ થઈ છે? નહીં, જાનહાનિ કોઈ નથી ને ગાડી પણ બિલકુલ ખાલી છે. ખાલી કેબિન અને 2 આગળના ટાયર ને એક સ્પેર વ્હીલ પકડાઈ ગયેલો હતો. આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું છે? ના, એ હજુ સુધી નક્કી નથી આપણે.